નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. આગામી લોકસભાની ચૂંટણીઓની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જીતોના સમીકરણો ગોઠવી દીધા છે, જેમાં 32 વર્ષમાં પ્રથમ વખત ખંભાત વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે જીતી હતી, પરંતુ કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિના કારણે પક્ષમાં જ અસંતોષ ઊભો થયો હોવાના ચિરાગ પટેલે આક્ષેપ કર્યા હતા. તેમજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ આમંત્રણ ઠુકરાવી દેતા પક્ષમાં જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઊભો થયો છે. ત્યારે ચિરાગ પટેલે એક જ વર્ષમાં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારે ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં દરેક સમાજમાંથી 1500 કાર્યકરો સાથે મૂળ ગોત્રમાં તેઓ પાછા ફર્યા છે અને ભાજપમાં જોડાતા તમામ અટકળોનો અંત આવ્યો છે. તે સાથે જ ખંભાત કોંગ્રેસમાં મોટું ભંગાણમાં પડ્યું છે. ચિરાગ પટેલના ભાજપમાં સમાવવાના કાર્યક્રમમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે ખંભાતમાં હવે એક મજબૂત ધારાસભ્ય મળશે. ખંભાતના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ આજે સી આર પાટીલની હાજરીમાં ભાજપની અંદર ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોઈન થયા છે. ત્યારે આપણે સીધા ચિરાગભાઈ પટેલ સાથે જ વાત કરીશું. ચિરાગભાઈ, આજે આપણે ભાજપમાં જોઈન કર્યું છે અને આપ જ્યારે ભાષણ કરવા ઉભા થયા ત્યારે ભાવ બી થઈ ગયા હતા. શું પડ હતી અને શું માહોલ હતો એટલા આપણે બી કરો? આજે મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. ખૂબ ગર્વની લાગણી અનુભવું છું, કારણ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે અને આ ભારત દેશમાં પણ આજે સૌથી વધારે જનાદેશ મળ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. અને જ્યારે રાષ્ટ્રવાદની વાત હોય, દેશના વિકાસની વાત હોય, હિન્દુત્વની વાત હોય તો ભારતીય જનતા પાર્ટી એમાં મોખરે રહેલી છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. રહી વાત મારી લાગણીની અને મારી ભાવુકતાની, તો ખંભાતના દરેક સમાજ જોડે મારી એટલી આત્મીયતા છે. દરેક સમાજના મારા યુવાનો, મારા વડીલો, મારી માતાઓ અને મારી બહેનો સાથે એક મારે અલગ જ પ્રકારનો નાતો છે. એમને મને ખૂબ આશીર્વાદ આપે છે, ખૂબ પ્રેમ આપ્યો છે. અને આજે લગ્નની સિઝન લગ્નની સિઝન હોવા છતાં આપે જોયું કે ખૂબ મોટી સંખ્યામાં મારા વિસ્તારમાંથી મારી માતાઓ, બહેનો, મારા વડીલો, મારા મિત્રો મને આશીર્વાદ આપવા આવ્યા છે. કલેજું જોઈએ રાજીનામું આપવા માટે, પણ મારે તો મારા વિસ્તારના લોકોનું ભલું કરવાની ખેવના છે. એટલે આજે મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા સમયમાં હું તમને તમારા માધ્યમથી મારા વિસ્તારના લોકોને ખાતરી અને વિશ્વાસ આપું છું કે આવનારા સમયમાં ખંભાતનું ખૂબ સારું ઉજળું ભવિષ્ય છે. આજે મંચ ઉપરથી સી આર પાટીલે આપને સોનામાં સુગંધ પડે એ જ રીતે આપની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે અને આપને ઉમેદવાર તરીકે જાહેર બી કરી દીધેલા છે. આપની વિજય યાત્રાની અંદર જોડાવાની વાત કરી છે. ત્યારે આપ જ્યારે ચૂંટાઈને આવશો ત્યારે આપની પ્રથમ પ્રાયોરિટી ઉપર હશે અને શું? ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર જે પણ હોય, ભારતીય જનતા પાર્ટીનું કમળ જે પણ લઈને આવશે, એક અદના કાર્યકર્તા તરીકે અમે સહજ સ્વીકારીશું. આમ પણ મેં પહેલા 20 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં જ કામ કર્યું હતું અને આપ સૌ મીડિયાના મિત્રોએ મને મારી જે ક્રેડિટ મને આપી, સૌ મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું. કારણ કે આપે જ્યારે પણ મારા માટેનું સ્ટેટમેન્ટ મીડિયામાં મૂક્યું ત્યારે એક નિષ્ઠાવાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મૂક્યો. એના માટે ખરેખર એ મારી નિષ્ઠા હતી અને મારા ખંભાતના લોકોએ મને એનો બદલો આપ્યો. એટલે આવનારા સમયમાં પણ ખંભાત માટે નિષ્ઠાથી, નીતિથી અને ઈમાનદારીથી કામ કરીશ. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.